બસ કેમ છો ફેમિલી? તો અત્યારે આપણે જવાનું છે ટાપુ ઉપર. તો ઘણા સમય પછી આજ વ્લોગ આવે છે આપણો. હું ને જયસુખભાઈ આપણે દિવાળી મજા હતી આવ્યો હવે વિડીયો. હું કેવું જયસુખભાઈ? હા ભાઈ અમે જઈએ છીએ આપણે ટાપુ બાજુ. થોડુંક તાણીને બોલ. તાણીને તો અત્યારે કેમ બોલવું, કારણ કે અત્યારે મૂડમાં ન હોય. હું મૂડમાં પછી આવું. તો અત્યારે આપણે ગાહડો બાહડો લઈને ભાગ્યા છીએ ટાપુ ઉપર. અને જો દરિયો તો ખાલી થઈ ગયો છે હાવ. અને કેન્યો જઈશું કે લઈ લીધું. તો હાલો પેલા ટાપુ ઉપર પહોંચી જઈ, કારણ કે મોબાઈલ નાખી દઈશ ગાહડીની અંદર. હાલો મળીએ ટાપુ ઉપર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટાપુ ઉપર. અને જો અમારે જયસુખભાઈ ગોતે છે ગ્લાસ, કારણ કે આપણે પાણી લેવા છે કેન્યલ, તો ગ્લાસ ગોતો તો છે ને. અરે હોય જ ને બાપુ, હું તો આમાં છે ગોતતો આમાં. આ છે અમારે જયસુખ કુમાર. જરો છે હોય જ ને, ન હોય કેમ? પણ અહીંયા આવીને કેવી મજા આવે. ફૂલ મોજ આવી મને તો. અત્યારે કેટલા ટાઈમ પછી હું આવ્યો અહીંયા, નજારો અલગ લાગે. આવો ટાપુ ઉપર. તો અત્યારે ફાઇનલી દરિયો ખાલી થઈ ગયેલો છે ને અમારા જાળ ઠેલીમાં છે, આ લીલા ઠેલીમાં. હાલો પછી મંડવા જઈ, પછી કંઈક બતાવીને પાણી બાણી પી લઈ, પોરો ખાઈ લઈ. થાકી જશે ફૂલ, કારણ કે ગારો હતો ગોઠણે જો તમે. તો 2 દાળ આપણે મંડવાના છે. તો હું જઈશુભાઈ હાલતા થઈ જાય. હું કેવું જઈશુભાઈ? હા ભાઈ જાય છે હવે ભેહલા બાજુ. અમારો ટાપુ છે ભેહલો એક, ત્યાં જાય છે એમ. ત્યાં 2 દાળ મંડળ. અને ફાળવાય નીકળે છે ગજબના. જો આ ફાળવું છે, અને જો અહીંયા છે ફાળવા. જયસુખભાઈ તો વીણવાનું શરૂ કરી દીધું. તો જો આ ફાળવા કેમ પણ બહુ મીઠા લાગે ખાઈ. તો ફાળવા તો અત્યારે ગજબના નીકળ્યા છે. તમારે વીણવું તો આવી જાજો ફાળવા, કારણ કે અમારે હજી અત્યારે સમય છે નહીં. 2 દાળ મંડવી દીધા છે, કારણ કે દેખાડે નહીં આપણે. સમય એટલો બધો અત્યારમાં સમય છે ઓછો અને કામ છે જાજુ, એટલે આપણે કાંઈ દાળ બતાવ્યા નહીં. હમણાં પછી બતાવી દો ઘડિયા હું તમને બતાવ્યા કરવું. હું કહું જઈશુભાઈ? હા ભાઈ મંડવી પછી તમને દેખાડશું. ટીટમ આવશે ને ટીટમ તમને બતાવવાના જ છે. આપણે ટીટમ વગર તો કોઈ જાતા જ નથી. ને ફાળવા નીકળ્યા છે ગજબના. આમાં જયસુખભાઈ નો જીવ જાય છે. એટલે ફાળવા વીણો જ છે. મારો ફાળવા હાલો તો પેલા ઝાડ મંડવી દે, પછી પાછા કાંઈક મળીએ. શાકબાગ થોડું ઘણું ગોચી. મિત્રો આ ઝાડ ગોઠવાઈ રહ્યું છે. વિશાલભાઈ જોઈ શકો છો તમે, વિશાલભાઈ ગોઠવી રહ્યા છે, પાણા મૂકી રહ્યા છે. ને અમારા 4-5 ઝાડ મુકાઈ ગયેલા છે. હવે 2 વાળા ટાપુ ઉપર છે, અને એક અહીંયા છે, એક સામે છે. આ એક ઝાડ ગોઠવાનું બાકી છે, એ ટાપુની ઉડી બાજુ ગોઠવાનું છે. એટલે મિત્રો જોઈજો. જો મિત્રો આમાં કૃષ્લા પણ હોઈ શકે છે. તમે જોઈ શકો છો જો અમે કેવી રીતે કૃષ્લા પકડીએ. તો અત્યારે તો આપણે એક સાંકડી પકડી છે, સુરતી કૃષ્લી. ને આમાંય ઘણા બધા છે. તો આને આમાં નાખી દઈએ ભેગી. આમાં જો મેટા ને બેટા લાટ પકડેલ છે. તમારે ખાવું હોય તો આવી જાવ. જો સુરતી કૃષ્લી, હો કાંઈ ન ઘટે મારા વાલા. હું તો જઈશું ભાઈ તમારે એમ પકડી. એવું ભાઈ તમને બહુ આ પકડતા આવડે લાગે. તમને પાણાની હેઠળ આપણે કાઢી છે, નાખી દઈએ ઠેલીમાં. અને જો આમાં આપણે કૃષ્લા હંતે ગોતેલા છે. પછી જો મિત્રો આ ઝીંગો ટીટમ છે મિત્રો. તમે કદી જોયો નહીં હોય, જોયા તો હંતે હોય. આ તો ખાલી મજાકની વાત છે. બાકી આ ટીટમ આવી ગયો છે. ઝાડ અહીંયા આમનો ડૂસો પીડ્યો, એમાં ટીટમ નીકળ્યો છે. કરેડ બોલે છે. ચાલો જીવે છે, જીવે છે. કોકના ઝાડ પીડ્યા, પણ હવે એમાં એક મેઢો છે જોઈશું. આપણે વ્યવસ્થિત દાળ બાળ ગોઠવી થોડું ઘણું શાક જડ્યું છે ખાવા પોતે. અમારે બેને થાય એટલું તો અત્યારે જડી ગયું છે, વાંધો નહીં આવે. અત્યારે બધો નાસ્તો બાસ્તો કરવાનો છે. થોડોક નાસ્તો કર્યો એટલે, કારણ કે હાજુનું ખાધું ન હોય કા જઈશું ભાઈ. નાસ્તો કરી શાક. તો અત્યારે તો શાકની થેલી અહીંયા પીડી છે, ને ઝાડ બાળ મૂકે આપણું પાણીનું કેન્યું, ને બચ્ચું ટીંગાડી દીધી છે અહીંયા હંધો આપણો સામાન પીડ્યો છે, ઘર સામાન રસોડાનો. હાલો તો નાસ્તો બાસ્તો કરી લે, પછી પાછા શાક બાક હમું કરવા જાય, પછી પાછા મળીએ. હાલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ શાક સારું કરવા. અને શાક જો તમને બતાવી દઉં તો આ છે કૃષ્લા. થોડા ઘણા આવ્યા છે, એટલા બીક લાગે છે એમાં કડવો. જો સાખડા ઘણા બધા આવી ગયા છે. આથી અંદર પકડેલા છે. જો આ એક છે ટીટમ, એક ટીટમ આવેલો છે. આ છે મેટા જો ભરેલા. પણ આ શું છે, કાઢવામાં થોડોક હરિયો અડી ગયો, નીકળતા નહોતા.
જો એટલું કંઈક શાક છે. મેં રિપેરિંગ કરી મારે ને જયસુખભાઈને ખાવાનું છે કેમ ફૂલ મોજ કરવાની છે અહીંયા તમારે. હાલો તો રિપેરિંગ પેલા કરી નાખીએ. તો અત્યારે મિત્રો આપણે બેસી જશે શાક બનાવવા. તો અત્યારે તો શાક આમાં સડે છે તો જો એમ પણ જોરદાર કાંઈ ન કરે તમારા વાલા. મરચું આપણે અહીંયા પલાળેલું છે, મરચું નાખી જ દઈએ હવે. કા બરાબર પેલા લૂસી નાખું ગોઠાણે ભીણા ભીણા. હાલો તો જો નાખી છે મરચું. આમ પણ જયસુખભાઈ છે રસોઈ, આપણને કઈ આવડતું ને. જયસુખભાઈ ને સારું ફાવે છે શાક બનાવતા. સ્પેશિયલ ધક્કો થાય તમારે ખાવા માટે. રોટલા પાછા તોડી નાખો. બોલો શું કરવું આમાં? દોઢ દિવસ થઈ ગયો ભાઈ. તો નાખો લો કોરો. જયસુખભાઈ અત્યારે બનાવશે રોટલા. કારીગર છે. મને કઈ આવડતું ને રોટલા બનાવતા, કારણ કે જયસુખભાઈ ને સારા રોટલા બનાવતા આવડે. મને કઈ બહુ આવડે નહીં. આપણી પાસે તો ભમરા પડી જાય ને એવું થાય, એટલે જયસુખભાઈ ને જ બનાવવા આપી દીધા રોટલા. લંબચોરસ ન હાલે પછી જોઈ હાવ લાંબો થઈ જાય ઈંડા જેવો. ઈ હું પાછું હંતું હાલ નાખ હાલ. આવું નહીં નાખો તે આગળ એલા ખાવાનો જ છે ઈ. હા નાખ દે જોજો. ના હવે આખો ને બનાવો, નાનો બનાવો. નાનો. તો એક રોટલો ફાઇનલ અહીંયા સડી જશે. જો તમે આ જયસુખભાઈ ની હંધી ટ્રીક છે યાર. ઝાડા ઉપર રોટલો નાખ દે. બોલો શું કરવું આમાં તો મારે તો. અત્યારે આપણે ફાઇનલી પાકી ગયું છે ખાવાનું. હો તો રોટલા જયસુખભાઈ બનાવ્યા છે. જો તો બહુ તો કઈ આવડતા ને. શું કહું તમારું? બહુ નહીં આવડતા પણ હીજ થયું. જો અહીંયા શાક છે આપણું ગરમો ગરમ. હો તો કાંઈ ન ઘટે. કસલા કેકડા જો લાલ ચળ હોય તો જ બકે. પેલા હવે અમે જમી લઈએ અને પછી હજી તો આપણે ફાળવા છે. ઓલામાં લીલી ઠેલીમાં 4-5 કિલો ફાળવા જઈશું. વીણા ખાણા વાણા પાડી લીધા ને જમવા હવે બેસી જવાનું છે, કારણ કે કાલે સાંજુ ને આપણે ભૂખ્યા છીએ. સવારમાં વહેલા હેર ઉઈ આવ્યા તો અત્યારે જો ભાણા આપણે પાડી લીધા છે મારા જયસુખભાઈના. ને જો હવે રોટલા છે તેને ખાઈ લે. શું કહું? બે તેને હું ખાઈ લઈ એમ. હવે ખાઈ એટલે થોડું કઈ રહેવા દેવાનું હોય. હાલો તો પેલા ખાઈ લે પછી તક હુવા બુવા જાય. તડકો થઈ જશે ફૂલ અને વાગી જશે અત્યારે 12. તો અત્યારે મિત્રો આપણે વૈયા છે ખાઈ પી. ખાઈ તો કેવડો લીધું, ઘડીક મોજ મસ્તી કરી અને પછી વૈયા પાસે આ બાજુ ઘડીક આરામ કરવા માટે. કા જઈશું ભાઈ? ફૂલ ખવાઈ ગયું. તાણી બદડો ફૂલ ખવાઈ ગયું. હવે આરામ કરવો એ વાહારમાં. ફૂલે ફૂલ ડેબુ ભરાઈ ગયો. કાંઈ ઘટે નહીં. કા ઘટે કાંઈ ઘટે નહીં. એટલે ખાઈ સ્વચ્છના પડી ગયું. ઝીંગા તો સાંજે ખાઈશું. ઝીંગા તો હાજર ખાવાના છે. બાકી બનાવે કન્ટિન્યુ ઝીંગા તમારે આવે તો જ બકે ને આવે તો જ આ બકી બાવળિયામાં ગાવો. માછલા જો આ બધું હંધા અહીંયા ફીણા ખાવા આવે છે. તમને દેખાય તો નહીં આમાં, કારણ કે iPhone 28 Pro Max છે એટલે આમાં પાછો એટલું બધું ઝૂમ નથી થતું. નવો લોન્ચ થયો કે ને એટલે. ટાપુ મારું આ ટાપુ એ 2 ઝાડ ગોઠવેલા છે અને 1 ઝાડ અહીંયા છે. તમને દેખાતું તો નહીં હોય. જો પાણી ખાલી થાય એટલે મારે ને વિશાલભાઈને જોવા જવાનું છે. એમાં વિશાલભાઈ ઉતા છે. કેમ છો મિત્રો? મજામાં મજામાં જશે. તો અત્યારે આપણે આ ટાપુ ઉપર આવી ગયેલા છીએ ને દાળ મંડવેલા છે. હાજે હવે ટીટમ બીટમ જોવા મળશે જયસુખભાઈના વ્લોગની અંદર. કા હા ભાઈ મારો અલગ જ છે. આ તારે આમાં તમે કન્ટિન્યુ બને તારે તો તમને ચોક્કસ જોવો હોય તમારે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ વડલા પાસે. જો છે ને બાકી જોરદાર. આમ તો સાંયો હતો નહીં ને પાણી આવી ગયું ફૂલ. અને ત્યાં છે ને એક ઓલા કલ્લા દરિયાના કલ્લા આવે એનું બચ્ચું મળી ગયું. જો જયસુખભાઈના હાથમાં છે. પડી ન દેવો. જયસુખભાઈ વાળી જશે બચ્ચું. એના મોઢે કીડિયું હતું, પછી અમે ઉછાળી નાખ્યું કીડિયું, ફૂંક મારીને કાઢી નાખ્યું. કેમ પણ જોરદાર, કાંઈ ઘટે ને. એક નંબર છે. આવવાનું મન મન તો હા હલા જેવું છે મસ્તીનું. જો આમ રૂસડા કુણા બુણા કાંઈ ઘટે જ નહીં. હો જો મસ્ત એનું છે કુણું કુણું.
તો આપણે મિત્રો અત્યારે બનાવી નાખો છે ચા, કાળો ચા હો. જાયગા છે. જો જો કાળો ચા બની જાય છે. બહુ મસ્તીનો છે બચ્ચા. હે કઈ ઘટે? અહીંયા ઘટે નહીં છે. અહીંયા કાળો ચા પીવાની મોજ છે એવી. શું કેવું તમારું? બહુ ભૂખ લાગે. અત્યારે પીવો છે ને સાંજે જ્યારે ફૂલ ઝીંગા ભાવે એટલા માટે કાળો ચા પીવો પડે ત્યારે નિર્ણય કરે. આનાથી ભૂખ લાગી જાય ને. ફૂલ ભૂખ લાગે એનાથી. અત્યારે તો મસ્ત આવી જશે બંધન તાણવા. અત્યારે મિત્રો કલ્પેશભાઈ આવે છે. આપણે જો આ ફાળવાની ઠેલી મોકલાવાની છે. 500 કિલો એટલા ફાળવા છે. કલ્પેશભાઈને મોકલાવી દઈએ આપણે. કારણ કે મસ્બામાં જો કલ્પેશભાઈ આવ્યા છે બંધન તાણવા. કેમ પણ જો લેંગો બેંગો પહેરી. હાલો નાવા. નાવા હાલો તો હવે આવજો ને સમજો ઘરે જઈને ફોન કરી દેવા જઈશું ને ત્યાં દેવાનું છે. હાલો મિત્રો આપણે એક ઝાડ તો ઓલી બાજુ જોઈએ એવા હવે સેલે મીંડું ત્યાં ન્યાય તો કઈ આવ્યું નહીં. હવે આપણે બીજું ઝાડ જોવા આવ્યા. હવે આમાં કઈ આવે કે નહીં આવતું જોઈ લઈએ. કારણ કે પાણી બહુ મોટા હતા દિવસે. લગભગ અત્યારે તો હાવ શાક ઓછું આવશે. સવારે હવે આવશે લગભગ તો બના રહેજો હમણાં આવશે એ બતાવીશું. આમાંય કાંઈ નથી કારણ કે પાણી વધારે હતું. તો બે ઝાડ આપણે હાવ કોરા ગયેલા છે. તો આમાંય કાંઈ નથી. તો આ રીતનું સમજુ કે કોઈ અમુકને એમ થાય કે શાક બહુ આવે પણ આમાં ક્યારેક આવું થાય ક્યારેક ખાલી જાય. શું કેવું તમારું જોઈશું? નહીં બરોબર છે ભાઈ. ક્યારેક ખાલી જવું પડે, ભૂખું રહેવું પડે આમાં તો. ટાપુ ઉપર તો ભાઈ છે આવું સમજુ. બધું જો તમે ટાપુ ઉપર આવો ને તમારે તો કોઈ દી નમક બમક ખૂટી જાય એટલે કે મીઠું ખૂટી ગયું હોય. આ તો ખૂટે તો નહીં, આ તો ખૂટી ગયું હોય. આ રીતે જો આમાં મીઠું છે. જો હા મીઠું જ છે. આ જો મીઠું કાંઈ ન ઘટે. ઓરિજિનલ મીઠું. ઓરિજિનલ દરિયાનું હા આયુર્વેદિક કાંઈ આમાં કેમિકલ વગીનું. ખારું જ છે. અત્યારે આપણે છે ને ત્રીજું ઝાડ જોઈએ આવ્યા. એમાંય તે જેવું તો એક આવ્યો છે શેળવો લગભગ છે. આપણને નામ તો બહુ નહીં આવડતું. તમને ખબર હોય તો કહી દેજો કોમેન્ટમાં. બીજું તો હું લગભગ તો શેળવો છે. આપણને બહુ ખબર ન પડતી. બહુ બધી કરીમાં હા તો બા એક આવ્યું છે. 3 ઝાડમાં લે એક આવ્યું. કાંઈ વાંધો નહીં. શાક આપણે શાકમાં સાંજે તો આપણે ઘટશે જ નહીં. કારણ કે તો કસલાય બધા ગોતવાના છે. આપણે કઈ ભૂખા તો રહી જ નહીં. શું કહું જઈશું ભાઈ? ભૂખા રહી આપણે? ભૂખા રહી આપણે? ભૂખા થોડા રાખે છે. પેલા અમારા ભેગા ગમે આવે કોઈ ભૂખું જ ન રહે. તૈયાર થઈ જાય બચ્ચું લઈ હરિયો બધું વસ્તુ એક આની વડે ભોકાઈ જવાનું છે. આવી જાય આયલી આપણે વટવાનું છે આ બારેલી. પણ અહીંયા શું છે વણ છે ને થોડુંક પાણી વધારે છે એટલે ઘડી ખમી જાય 10-15 મિનિટ. ફાઇનલી મિત્રો જો આપણે ચોથા ઝાડે આવી જાઓ. કાંઈ વાંધો નહીં. જો હજી તો આપણે ઝાડ જોવાની આ બધું સુધી બાકી છે ઠેઠુંથી. કેમ પણ આપણા બાઇકમાં હોય તો ટીટમ તો આવી જ જાય. હાલો તો કાઢી લઈ ફટાફટ. હાલો મિત્રો આપણે જો અહીંયા 5મી ઝાડે આવી ગયા. અહીંયા જો ટીટમ છે 2 એક ભેગા છે બે જો મા દીકરી છે. એક જ આમ ઓલી આડો ઊભો કેમ કરી નાખ્યો હું તો આમ રે આમ હા એમ પણ આવો તો જો આ બે ટીટમ છે. આનો જ્યાં થૂંસડું ઓલું થઈ ગયું ને એક ઓલી બાજુ હાવ નાનો છે. હાલો પેલા કાઢી લઈએ કારણ કે અહીંયા પાછું પાણી આવી જશે તો પાછું મોડું થઈ જશે. હાલો વાંધો નહીં. અત્યારે છે ને મિત્રો વાગી જશે 10:30 અને આપણે શાકબાગ કસલા બેસલા હંધુ ગોતી લીધું છે. કસલા ઘણા ખરા રડી જશે ઘણા બધા. ને જો બાકીનું અમારે આ હંધુ ખાવાનું છે આજમાં. તો જો આ ટીટમ જો આ બધા ટીટમ ખાવાના છે. અને હારા કસલા જો હંધે આમાં ભરી દીધા. જો તમે કાલમાં આવે એ વિડીયો બાકી આની પછીનો વિડીયો આવી જો કસલા અને એક ટીટમ બાંધ્યો છે. કારણ કે જો અમને ઠેલી છે ને પલાળતા ભૂલાઈ ગયું. એમાં થોડાક ઓલા થઈ જશે. થોડોક પાવર આનો પતી ગયો છે. બાકી બીજું કઈ છે નહીં. આમ જીવે જ છે પણ પાવર પતી ગયો થોડો ઘણો. અત્યારે વાગી જશે 11. અમે આવી જશે શાક બનાવવા રસોઈ રાંધવા. એટલે કે તો અત્યારે આમાં મૂકેલું છે ટીટમનું શાક. હો માથે ધાકી છે કાથરોટ. કારણ કે થાળી થોડીક નાની પડે. ઉચકાય તો જો અત્યારે આ ટીટમનું ફોડવું તમને પહેલાં જ બતાવી દઉં. હવે ટાંકી દો. તો હવે પછી શાક બનાવીને પછી રોટલા બનાવવાના છે અને પછી ખાવાનું છે.
અત્યારે તો જો અહીંયા કાંઈ લાઇટ બાઇટ હોય નહીં એટલે આ બત્તી રાખેલી છે આપણે અહીંયા. અને કે મિત્રો હવે આપણે બની ગયું છે જમવાનું અત્યારનું. જો આ તો રહાનું ખાલી ભરી દીધું છે. શાક તો હંધું અંદર જ છે. અને જયસુખભાઈનું ભાણું જો અહીંયા પડ્યું છે. ટીટમનું નો કાંઈ ઘટે ને હે જયસુખ? કાંઈ ઘટે જ નહીં. ઘટે કાંઈ ટાપુ ઉપર? કાંઈ વસ્તુ ન ઘટે, અહીંયા પાણી નહીં ઘટતું અત્યારે. અત્યારે તો ડુંગળી મળે છે અને રોટલા 3 બનાવી નાખ્યા છે. અને આ છે આપણો આથણો. ચાલો જમી લઈ. અત્યારે વાગી જશે ઘણા. અત્યારે બહુ મોડું થઈ ગયું. પછી ખાઈ પીને આપણે અડ્ડે એટલે કે પથારીએ. હું કેવું જયસુખભાઈ? બસ આપણે કાંઈ કેવું નહીં આવતું. સુઈ જવાનું છે, ફૂલ ખવાજ્યું છે, સુઈ જવાનું છે. તો અત્યારે તો આપણી પથારી થઈ ગઈ છે જોરદાર. જો કાંઈ ન ઘટે. ઘરે ઘટે પણ અહીંયા કાંઈ ન ઘટે. જો કાંઈ ઘટે વહીકું બોહીકું. આપણું છે આમ મિસ્ટર ઇન્ડિયાથી મગાવેલું વહીકું. વહીકું હોય નહીં, દેખાય નહીં પણ હોય ખરું એવું છે. કાંઈ વાંધો નહીં. હાલો હવે વિડીયો અત્યારે એન્ડ કરી દઈએ. ને શાક આવશે આપણે બીજા વિડીયોની અંદર. તો એ વિડીયો જોવાનું તમારે ભૂલવાનું નથી. કારણ કે જો બીજા આની પછી બીજો વિડીયો આવે એમાં અંદર ટીટમ બીટમ ખાસ જોવા મળશે. તો જોવાનું ભૂલશો નહીં. અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું બીજા વિડીયો સાથે. તો બધાને બાય બાય.